દહેજ નજીક આવેલ ભેંસલી ગામની સીમમાં મોડર્ન કંપની પાસે અવાવરૂ જગ્યામાંથી સપ્ટેમ્બર મહિનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું ખુલતા પોલીસે એક આરોપીને ઝડપી અન્ય 3ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। યુપીના ઝાંસીના અતુલ પટેરિયાનો ભાઈ દિલીપ કુમાર ઉર્ફે દીપક વડોદરાની આર્યા રોડ લાઇન્સમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો અને જોલવા રહીને ડ્રાઈવરોનો હિસાબ કિતાબ રાખતો। ભેંસલી ગામેથી તેનો મૃતદેહ મળી આવતા પોલીસ તપાસ આગળ ધપાવતા પેનલ પીએમ કરાવવા સાથે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી હતી। બીજી બાજુ પોલીસ તપાસમાં મૃતક દીપકના કાર્ડથી અલગ અલગ એટીએમથી તેના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડ્યા હોવાનું માલુમ પડતા પરિવારજનોને પૂછતા તેમણે કોઈ રૂપિયા ઉપાડ્યા ન હોવાનું તેમજ આર્યા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કરતા શાહનવાઝ ઉર્ફે ખર્શીદ ઉર્ફે સાહિલ તેમજ સોહેલ અહેમદ પ્રતાપગઢ સાથે રૂપિયાની લેવડ દેવડમાં વિવાદ થયો હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેઓની તપાસ કરતા તે તેમજ અન્ય 4 સાગરીતો શંકાના દાયરામાં આવ્યા હતા, જેથી પોલીસે તમામ શકમંદો શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ, સોહેલ અહેમદ ખાન, મોહમ્મદ હનીશ ઉર્ફે રાજા, નસીફ તેમજ મોહમ્મદ અનસ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન માહિતી મળી હતી કે આરોપીઓ પૈકી એક જોલવામાં ડ્રાઈવરની નોકરી શોધી રહ્યો છે। મળેલ બાતમીના આધારે દહેજ પોલીસે દોડી જઈ મોહમ્મદ અનસને ઝડપી પાડી પૂછપરછ કરતા દીપકની હત્યા તેના અન્ય 4 સાથીદારો સાથે મળી કરી હોવાની કબૂલાત કરી મુંબઈથી પ્લાન બનાવી આવતા દોરડું, રૂમાલ, ચપ્પુ લીધા હોવાનું જણાવી તેના દ્વારા તેને મોતને ઘાટ ઉતારી ભેંસલી ખાતે લાશ ફેંકી મુંબઈ ભાગી ગયા હોવાનું પણ કહેતા પોલીસે તેની અટકાયત કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે।